સુરતમાં શેરબજારમાં 2% નફાની લાલચે 2,47 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। વેસ્ટ બંગાળની LFS PMS નામની કંપનીએ શેરમાં મહિને 2% પ્રોફિટની વાત કરી ચોટા બજારના અગરબત્તીના વેપારી સહિત 55 લોકો પાસે 2.47 કરોડ પડાવ્યા। વેપારી દેવાંગ શાહે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે LFS PMS કંપનીના સિનિયર RM હેમંત પાલ, કંપની CEO સૈયદ રહેમાન અને તેની પત્ની રોનિતા મહાજન, ડિરેક્ટર કાજી મહેબૂબ સામે ગુનો દાખલ કર્યો। વેપારીને શરૂઆતમાં 6 મહિના સુધી 2% પ્રોફિટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાતું હતું। થોડા જ વખતમાં કંપનીને તાળા મારી સંચાલકો કરોડોની રકમ લઈ રફુ ચક્કર થઈ ગયા। બંગાળના હુગલીમાં હેડ ઓફિસ ધરાવતી LFS PMS કંપનીએ દેશભરમાં 800 થી 1000 કરોડની ચીટિંગ કર્યાની આશંકા છે। કંપનીએ સુરત, નવસારી, આણંદ, અંકલેશ્વર, અમદાવાદમાં એજન્ટ્સ રાખ્યા હતા। CEOની પત્ની રોનિતા મહાજન સુરત આવી કંપની બંધ થયાનું કહી નવી કંપનીમાં જેમાં રોકાણકારોને ફોરેક્સ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની વાત કરી હતી।